સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે। અમદાવાદ પોલીસ કમિશનર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઊભા કરાયેલા મતગણતરી કેન્દ્રોની તૈયારી અંગે સ્થળ મુલાકાત લીધી હતી। મીડિયા સાથે વાતચીત કરતા કમિશનરે જણાવ્યું હતું કે મતગણતરી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। બૂથો આપણે વિઝિટ કર્યા અને જે કાઉન્ટિંગ થવાનું છે એ એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં થવાનું છે। અત્યારે અહીંયા એલડી કોલેજની પણ આપણે મુલાકાત લીધી અને પછી ગુજરાત કોલેજની પણ મુલાકાત લેવાના છીએ। જે કાઉન્ટિંગના દિવસે 28 એપ્રિલ જે થવાના છે, કાઉન્ટિંગના જે દિવસ છે એની સિક્યોરિટી માટે ખાસ આપણે વ્યવસ્થા ગોઠવી છે। એ 3 ટાયરના એમાં વ્યવસ્થા હોય છે, 3 લેયર। એમાં અંદરના ભાગે એસઆરપી ગોઠવવામાં આવે છે, પછી ઇમિડિયેટલી એના બહારના ભાગે લોકલ પોલીસ હથિયાર સાથે હોય છે અને બહારના ભાગે લોકલ સિવિલ પોલીસ હોય છે પોલીસ સ્ટેશનમાં। એટલે આપણી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે। 26 તારીખે ઇલેક્શન પૂર્ણ થયા પછી બધી મતપેટીઓ વગેરે અહીંયા એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં આ એકઠા થાય છે અને 28 તારીખે કાઉન્ટિંગ થશે।